જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર। આજે નીકળી ગયા છીએ રાતે મિત્રો। વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો। પાછળ ગામે વારાઈ માતાજીનો પ્રસંગ છે, તો આપણે જવાનું છે। તો આગળ જઈને તમને બધું બતાવીએ। માતાજીનો આજે ત્રિદિવસીય મહોત્સવ હતો। આજે ત્રીજો દિવસ છે, છેલ્લો દિવસ છે। ઘણી બધી રીલ્સ જોઈ ઇન્સ્ટાગ્રામની અંદર, યુટ્યુબની અંદર લાગ્યું કે આપણે પણ માતાજીનો દર્શન લાવો લઈએ, તો આપણે પાછળમાં જઈએ છીએ, થોડા રસ્તામાં છીએ। તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। મળીએ પાછળ ગામે શ્રી વારાઈ માતાજીના મંદિરે। તો મિત્રો ફાઇનલી આપણે જો બાયપાસ ચોકડી આવી ગયા છીએ। આ જોઈ લો બાયપાસ ચોકડી ડીમાર્ટવાળો। આટલાથી લાઇટિંગ ચાલુ થાય છે, તે છે પોચોટ ગોમ સુધી લાઇટિંગ છે। આપણે બાયપાસથી આવ્યા હતા, બાયપાસ છે ડીમાર્ટ સર્કલ જોડે, અને આટલાથી લાઇટિંગ ચાલુ થાય જોઈ લો। આટલાથી લાઇટિંગ ચાલુ થાય ને તે છે પોચોટ ગોમ સુધી લાઇટિંગ કર્યું એ તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો, હું તમને બતાવું। મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે। જોઈ લો આ પેલો રે ને એ ગેટ છે, આ બાજુ બે ગેટના આટલા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી, એક્ટિવા પાર્કિંગ કરી દીધી છે। જોઈ લો આ બાજુ છે ખુદી લાઇટો લગાવેલી, હાઈવે ઉપર ઉભાઈએ આપણે। પેલો રે દરવાજો ગેટ છે, એનાથી અંદર જવાનું। તો હવે આપણે અંદર જઈશું, અંદર જઈ તમને બતાવીએ। જીવન કેન્દ્ર છે, એની પ્રાચીન પરંપરા અને અનોખી જીવનશૈલી આજે પણ ગુજરાતના સમૃદ્ધ વારસાની યાદ સમય સાથે બદલાતા યુગમાં આ બાજુ આ ગેટથી અંદર જવાનું મંદિર બાજુ ગામની ત્યારબાદ સમયાંતરે ઊંઝાથી ભોકરવાડા, મુલથાણિયા અને વિઠલાપુર થઈને સંબંધ 1542 પાંચોટ મુકામે આવીને સ્થાયી થયા। કોઈ પણ પ્રકારના આધુનિક સાધનોની મદદ વગર બાળકો અને વૃદ્ધોને સાથે લઈને અંદાજે 2200 કિલોમીટરની આ સફર કેટલી સંઘર્ષમય રહી હશે તેની કલ્પના તમે જાતે કરી શકો છો। આપણા વડવાઓ પાંચોટ આવ્યા તે પહેલા સંવત 14 વેલકમ ટુ હેરિટેજ વિલેજ પાંચોટ। જોઈ લો ગાડું બધું ઓરિજિનલ મેલ્યું હોય ને। પેટી જૂના જમાનાની અંદર આવું બધું હતું પહેલાં। આ જોઈ લો જૂના જમાનાનો ગળો, કઢી જેને કહેવાય, આ વેલણિયું।
મિત્રો આપણે આવી ગયા છીએ બહાર અને મારી પાછળ તમે જોઈ શકો છો અંબાજી માતાજીનું મંદિર છે. આ ગામની અંદર વારાઈ માતાજીની પ્રતિષ્ઠા હતી એટલે એ લોકોએ આખું જે ગામ ક્યારથી વસ્યું ત્યારથી લઈને અત્યાર સુધીનો આખો ઇતિહાસ જોવા માટે બનાવ્યું હતું. મ્યુઝિયમ બનાવી છે કે ક્યાંથી ગામ વસ્યું, ક્યાં કઈ રીતે વારાઈ માતાજી આવ્યા, કઈ રીતે અંબાજી માતા, કઈ રીતે વીર મહારાજ, એ બધું આખું મ્યુઝિયમ બનાવ્યું જે મેં તમને વિડીયોમાં બતાવ્યું આગળ. અને જો આપણે અંબાજી માતાજીનું મંદિર અને આ કૃષ્ણ ભગવાનનું બનાવેલું અને પેલો સામે મેળો બાળકોને રમવા માટેનો. આપણે અંબાજી મંદિર પાછળ અંબાજી મંદિર છે ને આપણે ત્યાં ઊભા છીએ. આપણે હવે જવાનું છે વારાઈ માતાજીના મંદિરે. આ મેળો જોયેલો બાળકોનો બતાવું. ફાઇનલી મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ. જોઈ લો કાર્યાલય બનાવ્યું હતું. જો જોઈ લો યજ્ઞશાળા, યજ્ઞ પતી ગયા. આપણે મંદિરમાં આવી ગયા છીએ. મંદિર બતાવું તમને. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે. વારાઈ માતાજી હે મિત્રો ગજબનું મંદિર શણગાર્યું. ફાઇનલી મિત્રો માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ. અને હવે આજે છેલ્લો દિવસ છે એટલે નાટકનો પ્રોગ્રામ છે તો એ તમને બતાવું. ચલો તો અહીંયાથી મિત્રો એન્ટ્રી લેવાની, જોઈ લો. મિત્રો આપણે આવી ગયા છીએ મેદાનની અંદર, જ્યાં આગળ પહેલા દિવસે ડાયરાનો પ્રોગ્રામ, બીજા દિવસે રાસ ગરબા અને આજે છેલ્લો દિવસ છે તો નાટકનો પ્રોગ્રામ છે. તમે જોઈ શકો છો. અને પબ્લિક ખૂબ ઓછી છે આજે. આજની પબ્લિક નાટકની અંદર ખૂબ ઓછી છે. નાટકની અંદર ये खेलाजी नहीं है, ये उनके जुड़वा भाई छेलाजी। छेलाजी, छेलाजी, मेरा भाई मर गया।
જોઈ શકો તમે लोग किसी भी हद तक जा सकते हो यार वो ये इतना छोटा बच्चा बेचारा क्यूट था वो ये सिग्नल कैसे हो सकता है ફાઇનલી મિત્રો દર્શન કરી જોઈ અને બહાર આવી ગયા છે. આજે છેલ્લો દિવસ હતો એટલે નાટકનો પ્રોગ્રામ ચાલુ છે અંદર. અને ખરેખર જે આખા ગામનો ઇતિહાસનું એક અલગથી મ્યુઝિયમ બનાવેલું, માતાજીની શણગાર, પછી જે લાઇટો લગાવી છે, એન્ટ્રી ખૂબ જ સરસ, અને દાન પણ એટલું આવ્યું છે માતાજીના સાનિધ્યમાં. તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. 11:15 થવા ગયા એટલે આપણે ઘરે જવા નીકળી ગયા. જોઈ લો. તમને અમારો વ્લોગ સારો લાગ્યો તો કમેન્ટ કરજો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.